કદાચ રાજકોટની જે એક પ્રતિષ્ઠિત હોટલમાં અમારી રેગ્યુલર મિટિંગ હોય છે, એ મિટિંગમાં એક બંગાળના લેડી હતા અને એની એજ કદાચ 30 વર્ષ આસપાસ હશે. એમના ફાધરનું કોરોનામાં ડેથ થઈ ગયું છે, એમના હસબન્ડનું ડેથ થઈ ગયું છે. એની એક ડોટર છે 10 વર્ષની, એને છોડી બંગાળ એના મમ્મી પાસે અને અહીંયા જોબ કરવા આવી છે. એ લોકો રાજકોટ રહેવા માટે આવ્યા, લોકો ભાડેથી મકાન નહોતા આપતા, પૈસા આપવા છતાં. આ માનસિકતા કેટલી યોગ્ય? આ એક દયનીય હાલત કહેવાય કે આજે કોઈ પેશન્ટ છે એને તમે મોરલ સપોર્ટ નથી કરતા, ઇવન તમે તમારું મકાન રેન્ટ ઉપર નથી આપી શકતા. આ હદ કહેવાય. એના સ્ટાફને બોલાવ્યા, મળ્યો કે ભાઈ આ બેનને કઈ રીતે પ્રોબ્લેમ છે, શું છે, તો એ પણ ગળગળા થઈ ગયા કે ભાઈ આજ સુધી એવા કોઈ લોકો નથી આવ્યા કે આવો કોઈ નજરે પડી હોય કોઈ. એ ઓપરેશન પાર પાડ્યું અને સાયલેન્ટલી આખી એ મિશન અમે કમ્પ્લીટ કર્યું. તમને માનવામાં નહીં આવે, વિધિન 2 hours કદાચ એવો એક પણ વ્યક્તિ નહીં હોય કે એ વાંચી જશે આખી આખો અને એને આંખમાં આંસુ નહીં હોય. પણ એને સપોર્ટ કરવો જોઈએ અને તમે નથી કરી શકતા, અમારો કોન્ટેક્ટ કરો, અમે 100% એને મદદરૂપ થશું. કેન્સર આ શબ્દથી આજે લોકો ડરી રહ્યા છે, પરંતુ ડરવાને બદલે તેની સામે લડવાની જરૂર છે. પરંતુ ક્યાંક જાગૃતતાના અભાવને કારણે પણ ઘણી વખત લોકો હિંમત હારી જતા હોય છે. આવી જ એક હિંમત એકઠી કરવા માટે કેન્સરગ્રસ્ત લોકો, કેન્સરગ્રસ્ત મહિલાઓ જે કેન્સરને માત આપીને નવું જીવન મળ્યું છે, નવો જન્મ થયો છે, એવી રીતે જીવી રહ્યા છે. આ તમામ મહિલાઓને એક મંચ ઉપર લાવી અને કેન્સર અંગેની જાગૃતતા માટે જેણે કહી શકાય કે શબ્દમાં ન વર્ણી શકાય તેવો પ્રયાસ કર્યો છે, તેવા જતીનભાઈ શાહ આપણી સાથે જોડાયા છે. સર, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે જે એ વસ્તુ કે એ તરફ લોકો જોતા નથી, કદાચ ક્યાંક આપણે સાઇડલાઇન કરીએ છીએ, ક્યાંક આપણી જોવાની દ્રષ્ટિ ત્યાં ફરી જાય છે. એવા મહિલાઓને આપણે એકઠા કર્યા છે અને કેન્સર કદાચ અત્યારે આપણી આસપાસ ક્યાંક ને ક્યાંક એવા સગા સંબંધી અથવા મિત્ર વર્તુળમાં ક્યાંક ને ક્યાંક કેન્સરગ્રસ્ત લોકો આપણને મળતા હોય છે. પરંતુ આ વિચાર આવવો, કેન્સરગ્રસ્ત લોકો જ કેન્સરગ્રસ્ત લોકોની સામે લડતા શીખવાડે, પ્રેરણા આપે, આ વિચારનો જન્મ કેવી રીતે થયો જતીનભાઈ? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ગઢવીભાઈ કે તમે આજે મને આ પ્લેટફોર્મ અને માધ્યમનો સાથે સંવાદ કરવાનો ચાન્સ આપ્યો. હું સત્ય કહીશ તો આ વિચાર અમારા રાજકોટના એક બહુ મૂલ્ય એવા માનવી અશ્વિનભાઈ સોલંકીને આવેલો અને અશ્વિનભાઈએ મને એપ્રોચ કરેલો કે ભાઈ આ રીતનો એક વિચાર છે કે જ્યાં મારે કેન્સરગ્રસ્ત જે મહિલાઓ છે જે આમાંથી લડી અને જે બહાર આવ્યા છે, પણ એવા ઘણા લોકો છે જે આ હિંમત એકઠી નથી કરી શકતા. તો એના માટે આપણે જતીનભાઈ આવો કંઈક પ્રયાસ કરવો છે અને આવો એક રેમ્પોકનો મારો એક આઈડિયા છે, આવો એક ફેશન શોનો મારો આઈડિયા છે. તો એ અશ્વિનભાઈની જે ઝુંબેશ છે એમાં અમે પણ બધા જોડાઈ ગયા અને આજે આ એક વિચાર, એક વટવૃક્ષ બની ગયું છે. ખૂબ જ સારો પ્રોગ્રામ રહ્યો. 75થી વધારે મહિલાઓએ આજે રેમ્પોક કર્યું છે. એ કેન્સરમાંથી બહાર નીકળીને એવો એક મેસેજ આપ્યો છે કે કેન્સર એ કોઈ લાઈફનો એન્ડ નથી, આ એના પછીની એક શરૂઆત છે કે ત્યાંથી તમે પોઝિટિવલી આગળ વધી અને પોતાની લાઈફ પણ આગળ જીવી શકો છો. જતીનભાઈ, 22 વર્ષથી લઈને 92 કે 82 વર્ષ સુધીના જે મહિલાઓ હતા કે જે કેન્સર સામે લડ્યા છે, કેન્સરને માત આપી છે અને કેન્સર તેની સામે હારી ગયું છે, આવા મહિલાઓને એકઠા કરવા, એમના સુધી પહોંચવું, આ કાર્યક્રમ અંગે આ બધું કેવી રીતે કર્યું? આ મહિલાઓ જે તમે કીધું એમ નાની એજથી લઈ અને મોટી ઉંમરના લોકો આજે આ રેમ્પોક કરી ચૂક્યા છે. આ બધા સુધી એપ્રોચ એ પર્સનલ લેવલે જવું પડે. ઘણી વખત એવી ચેલેન્જ પણ આવે કે આજે પરિવાર, સમાજ એ કદાચ એ ફેઝને એ બહાર લેવા નથી માગતો કે આ પરિવારમાં આ વ્યક્તિને કેન્સર થયું છે. તો એવા લોકોને એપ્રોચ કરવો, સ્ટ્રોંગલી એ લોકોને ત્યાંથી આગળ લઈ જવા અને આ પ્લેટફોર્મ સુધી પહોંચાડવા, આ બધું એક થોડીક મહેનતનું કામ હતું ને એ કરવામાં આવ્યું છે. જતીનભાઈ, તમે ઘણા એવા મહિલાઓને પણ મળ્યા હશો. કેવા કે શરૂઆતમાં કેન્સર ડિટેક્ટ થવું ત્યારે કદાચ ડર અનુભવતા હોય, બાદમાં ધીમે ધીમે તેની સામે લડવું, કેવા મહિલાઓને તમે મળ્યા હશો અને કેવા કેન્સરને તેમણે માત આપી છે? ગઢવીભાઈ, તમને કદાચ માનવામાં નહીં આવે, આ જેટલા પણ મહિલાઓ છે એમાંથી મેજોરિટી લોકો સાથે એક સંવાદ કરવામાં આવ્યો હતો અને એ લોકો માટે પણ એ સરપ્રાઈઝ હતી. એક લેડી મેમ્બરને અમે ત્યાં અશ્વિનભાઈએ ખાસ કરીને ત્યાં મોકલા હતા અને એક પછી એક એ લોકોએ જે વર્ણન કર્યું છે એ પારિવારિક મુદ્દાઓ હોય, સોશિયલ જે પ્રેશર હોય, આજુબાજુનું સર્કલ જે રીતે એને પ્રેશર આપે છે. કેન્સર તો એક એના ડિસીઝ એના શરીરમાં છે, પણ કદાચ એથી વધારે 1000 વસ્તુઓ એવી આસપાસની છે કે જે એને એથી વધારે પ્રેશર આપી રહ્યું છે. તો આમાંથી એને કઈ રીતે બહાર કાઢવાની, એ બુકનું પણ વિમોચન બહુ ટૂંક સમયમાં થશે. મને લાગે છે કે એ બુક કદાચ એવો એક પણ વ્યક્તિ નહીં હોય કે એ વાંચી જશે આખી આખો અને એને આંખમાં આંસુ નહીં હોય. શું લાગે જતીનભાઈ, આવા કાર્યક્રમથી કેટલા એવા કેન્સરગ્રસ્ત લોકો હશે તેને હિંમત મળશે? કદાચ ક્યાંક હિંમત હારી જતા હોય છે પણ તમારા પ્રાણ ફૂંકાશે નવા, એવું લાગે છે? 100%. આજે આ એક નવો કહે ને કે કેડી કંડારી છે અશ્વિનભાઈ અને આ બધી ટીમે, અને અમે પણ અમારા લેવલે જે પણ એમાં ફાળો આપી શક્યા હતા, જે પણ મહેનત કરવાની કરી છે. આ મેસેજથી એક વસ્તુ એ તો ચોક્કસ છે કે લોકોને એક જાગૃતતા આવશે. કેન્સર એક ડિસીઝ છે, એક બીમારી છે, એ કોઈ એવો જીવલેણ કે કોઈ એન્ડ નથી લાઈફનો. તમે એ પછી પણ ખૂબ જ સારું લાઈફ જીવી શકો છો. તમારા શોખને તમે અપનાવો, પોઝિટિવ રહ્યો, આસપાસનું સર્કલ તમે પોઝિટિવ બનાવો
એવા લોકોની આસપાસ રહ્યો કે જે તમને પોઝિટિવ વાત કરે, નહીં કે તમને એ ડિમોટિવેટ કરે. તો આજે મેડિકલ સાયન્સ જે રીતે ઇન્ડિયામાં આગળ વધી રહ્યું છે, આપણા માટે પ્રાઉડની વાત છે કે આસપાસના કન્ટ્રીમાંથી લોકો અહીંયા ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે. તો હવે બધી વસ્તુ ઇઝી અવેલેબલ છે. વસ્તુની જરૂર છે ફક્ત જાગૃતતા. જતીનભાઈ, થોડી વાર પહેલાં કેટલાક બહેનો સાથે હું વાત કરતો હતો. કેટલાક બહેનો સાથે એવી વાત થઈ કે ઘણી વખત લોકો કેન્સર છે ખ્યાલ હોય તો બહાર પાડતા પણ ડરે છે અને આસપાસના લોકોને કહેતા પણ શરમ સંકોચ અનુભવે છે. આ કેટલા અંશે યોગ્ય અને એનું પરિણામ શું આવી શકે ઘણી વખત આવું કરે? સ્વાભાવિક છે કે આજે કોઈ પણ આપણા માટે કદાચ આપણે બંને સ્વસ્થ છીએ એટલે કદાચ બોલવું હજી ઇઝી છે, પણ જે પરિવાર ઉપર, જે વ્યક્તિ ઉપર આવો કોઈ એક વસ્તુ આવી છે કે આ સિમ્બોલ લાગ્યો છે, એના માટે ટફ છે. એ 100% માની લઈએ આપણે. પણ એ કોઈ, મેં કીધું એમ, હિંમત રાખી અને એની સાથે ફાઇટ કરવાની છે. આ ડિસીઝની અત્યારે ઘણી બધી જાગૃતતા પણ આવી ગઈ છે. એવા મેડિકલ ટેસ્ટ પણ આવી ગયા છે કે તમે રૂટીન એ બધી મેડિસિન્સ, રૂટીન તમે ચેકઅપ, ડૉક્ટરનું કન્સલ્ટેશન અને પ્રોપર ખાદ્ય ખોરાક તમે વ્યવસ્થિત લ્યો તો 100% તમે ખૂબ જ સારું આયુષ્ય જીવી શકો છો. ચેતનભાઈ, વિજ્ઞાન ખૂબ આગળ છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ એક બેન સાથે મારે વાત થઈ. હજુ ક્યાંક એવું લાગે છે બેનની વાત ઉપરથી કે લોકોની એવી માનસિકતા, એ બેને એવી રીતે વાત કરી કે ભાઈ જ્યારે કેન્સર ડિટેક્ટ થયું ત્યારે તે લોકો રાજકોટ રહેવા માટે આવ્યા, લોકો ભાડેથી મકાન નહોતા આપતા પૈસા આપવા છતાં. આ માનસિકતા કેટલી યોગ્ય? આ એક દયનીય હાલત કહેવાય કે આજે કોઈ પેશન્ટ છે એને તમે મોરલ સપોર્ટ નથી કરતા, ઇવન તમે તમારું મકાન રેન્ટ ઉપર નથી આપી શકતા. આ હદ કહેવાય. જે હ્યુમન સાયકોલોજી છે એ કદાચ એક મરી પરવાડી એવા શબ્દો મારે વાપરવા પડે. આવા લોકોને આપણે સપોર્ટ કરવાનો છે, આગળ આવવાનું છે. ઉલટાનું એને આપણે કઈ રીતે વધારે મદદ કરી શકીએ. આજે કોઈ બહારગામથી રાજકોટના આંગણે આવે છે, એ એના ડિસીઝ માટે આવે છે કે રેગ્યુલરી ટાઈમે ત્યાં પહોંચી શકે, હોસ્પિટલે ટાઈમે જઈ શકે. આસપાસના વિસ્તારો, ગામડાઓમાંથી ઘણા મહિલાઓ અને જેન્ટ્સ પણ એટલા જ અહીંયા આવી રહ્યા છે. તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ. અને તમે નથી કરી શકતા, અમારો કોન્ટેક્ટ કરો, અમે 100% એને મદદરૂપ થશું. બિલકુલ. જે ભાઈએ જે રીતે વાત કરી એમની ટીમનો અથવા એમનો પણ સંપર્ક કરી શકો છો. સાથે સાથે જતીનભાઈ, જે પ્રયાસ તમારો છે એ વટવૃક્ષ બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ ન માત્ર રાજકોટ, ગુજરાત કે પૂરા દેશમાં આવી રીતના કાર્યક્રમો થાય તેના માટે તમારા શું પ્રયાસ રહેશે? વધુમાં વધુ લોકો આ તરફ ખેંચાય, આવી આકર્ષાય? હું ખાસ કરીને યંગસ્ટર્સને હું આગ્રહ કરીશ કે આપણે ઘણી બધી વિડીયો, બ્લોગ્સ, ઘણું બધું બનાવતા હોય. એવા કેટલા પણ મારા બ્લોગર મિત્રો પણ છે. તો આજે આવો કોઈ કોઝ છે એને તમે સપોર્ટ કરો. તમારી રીચ આજે મિલિયન્સમાં છે, તો આવા કોઈ કોઝમાં જો એ પ્લેટફોર્મનો યુઝ થશે તો આવા જે લોકો છે ને આપણે મદદરૂપ થઈ શકશું. NGO પણ ઘણા બધા સારા કાર્યો કરી રહ્યા છે ઇન્ડિયાની અંદર. તો દરેક સેન્ટરમાંથી આવા લોકો આગળ આવે અને પોતાના સેન્ટરમાં કદાચ નાનો મોટો કોઈ પણ પ્રોગ્રામ, તમને જે મજા આવે એવો પ્રોગ્રામ કરો. આવા દરેક લોકોને એક પ્લેટફોર્મ આપો અને પોઝિટિવ વિચારો સાથે એ લોકો આગળ વધે લાઈફમાં, એવો પ્રયાસ આપણે બધાએ કરવો જોઈએ. ચેતનભાઈ, ક્યાંક ને ક્યાંક તમે પણ હેલ્થ વિભાગ સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા છો, તો ઘણી વખત લોકોને ખબર નથી પડતી હોતી. ક્યાંક એવું બની શકે કે કેન્સર જાજા વિસ્તારમાં ફેલાઈ જાય ત્યારબાદ ખબર પડતી હોય છે. તો ક્યાં એવી અવસ્થામાં કે ક્યાં એવા સમયે તરત એવું જરા લાગે તો તરત ટેસ્ટ કે કોઈ પણ વસ્તુ એની કરાવી લેવી જોઈએ? આ ખૂબ જ સરસ પ્રશ્ન છે સાહેબ તમારો ગઢવીભાઈ. આજે હેલ્થ ચેકઅપની અવેરનેસ નથી. ખાસ કરીને એ સૌરાષ્ટ્ર, ગુજરાત કે ઇન્ડિયામાં હેલ્થ ચેકઅપ કરવા જાવું ને એટલે લોકોને એમ લાગે કે ભાઈ ત્યાં જાશો તો કાંઈક તો નીકળશે. અરે ભાઈ, કાંઈક નીકળશે નહીં, કાંઈક તમને નીકળશે તો અત્યારથી ખબર પડે છે. તો હેલ્થ ચેકઅપ પહેલાં તો કમ્પલસરી કરાવો. જે વ્યક્તિ 40, 45, 50 અબવ છે એ લોકોએ તો કમ્પલસરી વર્ષે એક બજેટ કાઢી જ નાખવાનું. અને હેલ્થ ચેકઅપ કરાવશો તો તમને ખ્યાલ આવશે કે તમારું બોડી શું મુવમેન્ટ કરી રહ્યું છે. એવા કેટલા કેસ છે, કદાચ 70% પ્લસ કેસ છે કે જેને ખ્યાલ જ નથી કે એના બોડીમાં કેન્સર આવી ચૂક્યું છે. ક્યારે કે જાણે કોઈ દિવસ રિપોર્ટ જ નથી કર્યા અને એને ડર છે કે ભાઈ રિપોર્ટ કરવાથી મારા બોડીમાં કંઈક નીકળશે ને ડૉક્ટર મને દવા લેવાનું કહેશે ને. હું મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલો છું, નંબર ઓફ હોસ્પિટલ સાથે જોડાયેલો છું, મેડિક્લેમ ફિલ્ડથી હું કામ કરી રહ્યો છું. અમે હેલ્થ ચેકઅપ ફ્રીમાં આપીએ છીએ, તો પણ આજે કદાચ 40% લોકો છે એનો યુઝ કરી રહ્યા છે. તો એજ્યુકેટેડ લોકો પણ જતા નથી. તો મારો ખાસ આગ્રહ છે દરેક લોકો હેલ્થ ચેકઅપ કરાવે, નાના બાળકથી લઈને મોટા સુધી, બેઝિક રિપોર્ટથી લઈ અને મોટા સુધી બધા જ રિપોર્ટ તમારે કમ્પલસરી કરાવવા જોશે. બિલકુલ. એક બીજી વાત કરી છે જતીનભાઈ, આપણે જોઈએ છે આપણી આસપાસ ક્યાંક ને એક વ્યસનના કારણે આખા પરિવારનો માળો વિખાઈ જતો હોય છે અને કદાચ ઘણી વખત આવા કેન્સર જેવા રોગના ક્યાંક આપણે એમાં ચપડાઈ જતા હોય છે. તો એક વ્યક્તિ પોતાના પરિવાર માટે વ્યસન ન છોડી શકે, કેન્સર જેવું આખો પરિવારનો માળો વિખાય છે. આવા લોકોને વ્યસનથી દૂર જાય અને વ્યસનથી દૂર જઈને એક નવા સમાજનું નિર્માણ કરે, નવા ભારતનું નિર્માણ કરે, એના માટે જતીનભાઈનો શું સંદેશ હશે? સંદેશ તો સર પ્યોર છે કે આજે વ્યસન છે તો લાઈફમાં પરિવારને આગળ લઈ જવાનું વ્યસન હોવું જોઈએ, તમારી જાતને આગળ લઈ જવા માટેનું વ્યસન હોવું જોઈએ. એ એનર્જી તમારી જે છે આ જગ્યાએ યુઝ થવી જોઈએ કે જે સમાજને, પરિવારને, તમારા કુટુંબને કામ લાગે. આજે ઇઝી અવેલેબલ છે બધી જ વસ્તુઓ.
એ ચાહે પડીકીથી લઈને સિગરેટ સુધી, દારૂ સુધી કોઈ પણ વ્યસનનું નામ લઈ લ્યો, એ દરેક ઉપર એક ટેગ પણ મારવામાં આવે છે કે આ વસ્તુ કરવાથી કેટલું નુકસાન છે, છતાં પણ એ અવેરનેસ નથી. આપણા લાખો કરોડો રૂપિયા એની પાછળ ખર્ચાઈ જાય છે. આપણું ઇન્ડિયાનું યુવા ધન આજે એની પાછળ ખર્ચાઈ રહ્યું છે. તો આજે જરૂરી છે કે આવા લોકો એમાંથી બહાર નીકળે. ભાઈબંધ દોસ્તાર ગ્રુપ સર્કલમાં કદાચ 2-5 વ્યક્તિ એવા હોય તો તમે એને રોકો, કમસે કમ એની જે એ સિક્વન્સ છે એ ઓછી કરાવો. કે કદાચ એ દિવસમાં 2 ફાંકી ખાતો હોય, 2-3 સિગરેટ પીતો હોય, એ તમારી ફરજ છે એઝ અ ફ્રેન્ડ કે એ 50% સુધી પહોંચે એ રેશિયો, પછી 30%, 20%, 10%. કોઈના લાઈફમાંથી જો વ્યસન તમે બહાર કાઢી લીધું તો એ વ્યક્તિને નહીં, આખા પરિવારને તમે બચાવો. બિલકુલ, ભાઈએ જે રીતે વાત કરી કે એક વ્યસનના કારણે ન માત્ર તમે પરંતુ આખો પરિવાર બચી જતો હોય છે. જતીનભાઈ, અત્યારે મને એ વાત યાદ આવે છે, ભૂતકાળની એ વાત છે, પરંતુ આજે તાજી કરવી મને જરૂરી લાગે છે. એક રાજકોટની નામાંકિત હોટલ, એમાં કોઈ એક બેન, એક દીકરી કે તેમાં કામ કરે છે ને એમને દ્રષ્ટિ નહોતી. આ આખો કિસ્સો શું હતો? કારણ કે એ લોકો સુધી એટલા માટે પહોંચાડવા જરૂર છે. ઘણી વખત આવી વાતો છે તે કદાચ નથી લોકો સુધી પહોંચતી હોતી એને કારણે અને આવી વાતો જો લોકો સુધી પહોંચે તો ઘણા લોકોને પ્રેરણા મળતી હોય છે. એ કિસ્સો તમે વિસ્તારથી સમજાવો લોકોને, ને જેના કારણે લોકોને પ્રેરણા મળે તેમાંથી. થેન્ક યુ સો મચ. આમ તો આપણા વડીલો કહે છે કે ડાબા હાથે કામ કર્યું તો જમણાને ન ખબર પડે, જમણાએ કર્યું તો ડાબાને ન ખબર પડે. પણ ઘણીવાર તમે કીધું એમ અમુક વાત એવી હોય કે જે એનાથી ઇન્સ્પિરેશન મળે, લોકો એ બાબતે જાગૃત થાય. બિલકુલ. કદાચ રાજકોટની જે એક પ્રતિષ્ઠિત હોટલમાં અમારી રેગ્યુલર મિટિંગ હોય છે, એ મિટિંગમાં એક બંગાળના લેડી હતા અને એની એજ કદાચ 30 વર્ષ આસપાસ હશે, અને એ ઢોસા એ ત્યારે બનાવી રહ્યા હતા મિટિંગ દરમિયાન. મિટિંગ બાદ અમે બહાર નીકળ્યા તો ખ્યાલ આવ્યો, તો 1-2 મિત્રો થોડીક હસી મજાક કરતા હતા અને ખ્યાલ આવ્યો ભાઈ શેના માટે હસો છો? તો કે જતીનભાઈ તમે ઢોસો લેવા જાઓ તો જોજો એ પ્રોપર આપે છે કે નહીં. આવો કઈ રીતે થાય એમ, તમે માગો એ આપે? બિલકુલ. કે ના તમે એની સામે જુઓ. તો મેં એની સામે જોયું તો એની આંખ છે એ 360 ડિગ્રી ત્રાસી હતી. એટલે તમે જુઓ તો કદાચ એઝ અ યંગસ્ટર બધા હસી મજાકમાં પણ લઈએ, પણ એ ટાઈમે કદાચ મારા દિલમાંથી કંઈક અલગ અવાજ આવ્યો કે ભાઈ જો આ લોકો એજ્યુકેટેડ થઈને જો આની આવી મજાક ઉડાડતા હોય તો બીજો સમાજ કે બીજા લોકો આનું શું નહીં કરતા હોય. તો પછી મેં એના સ્ટાફને બોલાવ્યા, મળ્યો કે ભાઈ આ બેનને કઈ રીતે પ્રોબ્લેમ છે, શું છે. તો એ પણ ગળગળા થઈ ગયા કે ભાઈ આજ સુધી એવા કોઈ લોકો નથી આવ્યા કે આવો કોઈ નજરે પડી હોય કોઈની. પછી આખી માહિતી લેવામાં આવી તો ખ્યાલ આવ્યો કે એ લેડી એ સવારે 5:30-6 વાગે ઉઠી જાય છે. ઢોસા મેકિંગથી લઈને કુકિંગના એના બધા જે જોબ છે, બંગાળથી સ્પેશિયલ અહીંયા આવ્યા છે. એમના ફાધરનું કોરોનામાં ડેથ થઈ ગયું છે, એમના હસબન્ડનું ડેથ થઈ ગયું છે. એની એક ડોટર છે 10 વર્ષની, એને છોડી બંગાળ એના મમ્મી પાસે અને અહીંયા જોબ કરવા આવી છે. આજે એની સિચ્યુએશન એવી છે કે એની આંખના હિસાબે ધુમાડો જે ઉડતો હોય એના હિસાબે એ ઘણી રાતે સૂઈ પણ નથી શકતા. તો પછી એમ થયું કે ના, આ કેસમાં આપણે કંઈક હેલ્પ કરવી જોઈએ. તો હું પછી મારી સાથે મારા મિત્ર છે એલિગન્ટ વેલ્થ મેનેજમેન્ટના નિશાંતભાઈ ચોગ અને અમારા એક ડૉક્ટર મિત્ર છે ડૉક્ટર ઓમ પટેલ, જે અક્ષાય હોસ્પિટલ છે, અમે ત્રણેય સાથે મળીને એક ઝુંબેશ ઉપાડી અને એ જે લેડી હતા એમને અમે રિપોર્ટ કરાવ્યા, ચેકઅપ કરાવ્યું. ખબર પડી કે આ તો ઓપરેટ થઈ શકે એમ છે અને આની આંખ સીધી થઈ શકે એમ છે, જેને સ્ક્વિન્ટ આઈ કહેવાય, અને એ સ્ટ્રેટ થઈ શકે એમ છે. તો એ ઓપરેશન પાર પાડ્યું અને સાયલેન્ટલી આખી એ મિશન અમે કમ્પ્લીટ કર્યું. તમને માનવામાં નહીં આવે, વિધિન 2 hours અમે એમની આંખ સીધી જોઈ. અને કદાચ એને જેટલી ખુશી નહીં થઈ એટલી 100 ગણી ખુશી અમને થઈ હતી કે આજે અમે કોઈની લાઈફમાં કંઈક ઇમ્પેક્ટ આવી હતી. અને આ તકે હું નિશાંતભાઈને પણ યાદ કરું છું. થેન્ક યુ નિશાંતભાઈ એન્ડ ડૉક્ટર ઓમ પટેલ, અક્ષાય હોસ્પિટલ, કે જેમણે ખૂબ આમાં મને સાથ સહકાર આપ્યો અને એ લાઈફ ટાઈમ યાદ રહી જાય એવું એક કામ અમે ત્યારે કર્યું. તો સ્ક્વિન્ટાઈ આવી કોઈને ત્રાસી આંખ હોય તમારા આસપાસમાં, કોઈ બાળકને, કોઈ વડીલોને, તો તમને હું ટેકનિકલ ભાષામાં જે ઓમ પટેલ સાહેબે કીધું હતું કે જો તમારી ત્રાસી આંખ છે તો ધીરે ધીરે એવો ટાઈમ આવશે કે એ આંખથી કામ લેવાનું જ બંધ થઈ જશે. તો બને તો તમે ડૉક્ટર સાહેબનો કોન્ટેક્ટ કરો અને 100% આમાં રિઝલ્ટ તમને મળશે. સર, તમે જે રીતે વાત કરી બહેનનું, જેને દ્રષ્ટિ નથી, એ બહેનનું પહેલી વખત જોવું, એમના માટે એ ખુશી કેટલી હતી? એની હું કદાચ શબ્દોમાં વર્ણન નથી કરી શકતો. એણે જે રીતે મારી સામે જોયું, જે રીતે મને થેન્ક યુ કીધું, અને બસ એ ખુશી હજી હું મહેસૂસ કરું છું કે કોઈની લાઈફમાં તમે. અને એ પછી તો કદાચ એમના પોતાના વતન પણ ગયા છે અને મને કદાચ મેસેજ એવા મળે છે કે એમના રીમેરેજ પણ થઈ ગયા છે ને પરિવાર વેલ સેટલ થઈ ગયો છે. ફક્ત ત્રાસી આંખ હોવાના હિસાબે એની લાઈફમાં ઘણા બધા હડલ હતા. એ આંખ સીધી થઈ ગઈ, એની દ્રષ્ટિ સીધી થઈ ગઈ અને એનું વિઝન ક્લિયર થઈ ગયું. ત્યારબાદ એ પરિવાર પણ, જે નેક્સ્ટ પરિવાર હશે એને એક્સેપ્ટ કરી લીધા હશે અને અત્યારે ખૂબ સારું જીવન એ જીવી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર સર, અને તમારી ટીમની જે કાર્ય છે, જે સેવાકીય કાર્ય છે તે આગળ આવી રીતે કરતા રહો તે માટે અમારી પણ શુભેચ્છાઓ છે. તો હતા જતીન શાહ સર, જે રીતે તેમણે વાત કરી, તેમનું જે નામ છે જતીનભાઈ, કદાચ એવી જ રીતે આપણી આસપાસ અને આપણી આસપાસના લોકોનું તેઓ જતન કરી રહ્યા છે. સાથે જ
કેન્સરગ્રસ્ત લોકો છે તેના માટે જાગૃતિની સાથે સાથે ભાઈએ જે રીતે ઉદાહરણ આપ્યું તેવા અનેકવિધ જે સેવા કાર્યો છે તે કરી રહ્યા છે ને લોકોમાં વધુને વધુ પ્રેરણા મળે અને સત્કાર્યો થતા રહે તેના માટે તે કામ કરી રહ્યા છે. તો ત્યાર બસ આટલું જ. આવી જ કંઈક વાતો સાથે મળતા રહીશું ને વાતો કરતા રહીશું વાત ગુજરાતી પર. થેન્ક યુ. જય હિન્દ.